નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવાર પોતાની જીત લઈ અને પ્રચાર શરૂ કર્યો છે। પ્રચારમાં અલગ અલગ મુદ્દાઓને લઈ પ્રચાર કરે છે, ત્યારે 5 સાબરકાંઠા લોકસભાના અને 18 પંચમહાલના અપક્ષ ઉમેદવાર કૌશિક કુમાર શંકરભાઈ પાંડોરે પણ 10 જેટલા અલગ અલગ મુદ્દાઓ લઈ પ્રચાર શરૂ કર્યો છે, જેમાં નિવેદનમાં પોતાનો નહીં પણ વડાપ્રધાનને મત આપો તેવો અનોખો પ્રચાર કર્યો છે। સાથે 3 થી 12ના જિલ્લામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ₹1 રોલ્સ રોયલ કારમાં મુસાફરી કરાવવા જેવા અલગ અલગ 10 જેટલા મુદ્દાઓને લઈને પોતાનો અનોખો પ્રચાર કર્યો છે। મેહુલ પટેલ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। સર્વપ્રથમ હું પાંડોર કૌશિક કુમાર શંકરભાઈ 5 સાબરકાંઠા તથા 18 પંચમહાલ લોકસભા 2024નો અપક્ષ ઉમેદવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આ ચૂંટણી દરમિયાન આપ સર્વ મારી જે પણ બાબતો છે તેને જાણજો, સમજજો અને ત્યારબાદ જો તમને યોગ્ય લાગે તો એ બાબતે આગળ જે પણ રજૂઆતો થઈ શકે એમ હોય તો એ રજૂઆતો કરજો। પરંતુ આ ચૂંટણી હું 2 લોકસભાથી કેમ લડી રહ્યો છું તેના કેટલાક કારણો છે, જે કારણો હું આપ સમક્ષ અત્યારે હાલ ટૂંકમાં રજૂ કરું છું। વધુમાં આ બાબતે ક્યારે પણ કોઈને પણ ડીપમાં જો જાણવું હોય, સમજવું હોય તો ગમે ત્યારે મારી સાથે ચર્ચા કરી શકે છે। સૌથી પહેલાં જે કારણ છે ભારતના પ્રધાનમંત્રીનો પ્રચાર કરવો। ભારતના પ્રધાનમંત્રી એટલે કે પૂરા દેશની અંદર અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ માહોલમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ મારું એવું માનવું છે કે ક્યારેક જ્યારે આપણે અન્યનો પ્રચાર કરતા હોઈએ ત્યારે પોતાના જ ઘરમાં એટલે કે દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। એના અગાઉના સમયમાં ઘણા બધા ઉદાહરણો પણ છે। રાહુલ ગાંધી, મમતા બેનર્જી કે જેઓ વર્ષો જૂની પોતાની સીટ પરથી હાર્યા પણ છે। તો આ બાબત પ્રધાનમંત્રી માટે ન થાય તે માટે હું મારી 2 લોકસભા સીટ પરથી જે પણ એવા સક્ષમ વ્યક્તિઓ છે તેમને વિનંતી કરવા માગું છું કે આપ ઘરમાં બેસીને કે વારાણસી જઈને પ્રધાનમંત્રીનો પ્રચાર કરો। તમને અન્ય લોકો ગમતા હોય કે ન ગમતા હોય, પરંતુ પ્રધાનમંત્રીનો પ્રચાર કરી અને પ્રધાનમંત્રી માટે એવું કલંક ના આવે કે મેં પૂરા દેશનો પ્રચાર કર્યો પરંતુ એક સીટ પરથી મારે હારનો સામનો કરવો પડ્યો।